ઉનાના દેલવાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા દ્વારા માનવ સેવા નામનું કાર્યાલય ખુલ્લું મુકાયું। આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। છેવાડાના લોકોની સમસ્યાનો વ્યવહારુ ઉકેલ આવે અને સરકારની વિવિધ યોજનાના લાભ સરળતાથી મળી શકે માટે આજરોજ દેલવાડા ગામે ઉના તાલુકા ભાજપા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયાએ માનવ સેવા કાર્યાલયનો શુભારંભ ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યો, જેમાં ઉના તથા દેલવાડા ગામના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્રો, દેલવાડા ગામના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। સંવાદદાતા જયેશ સાંખટ। મજીઠિયા મનોજકુમાર જયંતિભાઈ, હું માનવ સેવા કાર્યાલયમાં ઓપરેટર તરીકે સેવા આપું છું। હિરેનભાઈ વીરાભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ ભાજપા, ને તેના દ્વારા એક માનવ કલ્યાણ હેતુથી એક માનવ સેવા કાર્યાલય આજથી શરૂઆત કરવામાં આવી છે। છેવાડાના ગામના માનવીઓ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ ને સરકારી અને અર્ધ સરકારી સુવિધા મળી રહે તે માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। અહીંયા બધી જ યોજનાઓ તેમજ ખેતીવાડી વિભાગથી માંડીને તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। એક ગરીબ લોકોની સેવા માટેનો આ મસ્ત અને એક સારો પ્રયાસ છે। તો તમામ લોકોને વિનંતી કે આ સેવાનો લાભ લેવા આવે। મારું નામ હિરેન વીરાભાઈ બાંભણિયા, ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ। હિરેનભાઈ, ભારતીય જનતા પાર્ટીએ તમને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તેમજ આજરોજ એક નવી જવાબદારી સોંપવામાં આવી છે, શું છે વિગતો? ભારતીય જનતા પાર્ટીનો એની વિચારધારા રહી છે કે એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિચારધારા, મતલબ છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ, છેવાડાના લોકોને નાની નાની બાબતોમાં, ધારો કે ગ્રામ પંચાયતને લગતા કોઈ આવકના દાખલા હોય, તાલુકા પંચાયતને લગતા કોઈ કામગીરી હોય, મામલતદારને લગતી કોઈ કામગીરી હોય, ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ એવી હોય છે કે આ બધા લોકોને એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એવો આશય છે। એના માટે થઈને અમે માનવ સેવા કાર્યાલય નામનું એક સેવાકીય કાર્યાલયની અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ, જેનો મુખ્ય હેતુ એવો છે કે દરેક લોકોને પછી સરકારની જે કંઈ પણ યોજનાઓ હોય એ છેવાડાના અંતિમ લોકો સુધી યોગ્ય રીતે અને સુચારુ રીતે પહોંચી શકે એવા અમારા પ્રયત્નો છે। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।